દોસ્તો, વીર માંગડાવાળા દાદા અને સતી પદ્માવતી માતાની જગ્યા ભાણવડ, એ જગ્યાએ હું અત્યારે તમને દર્શન કરાવી રહ્યો છું. ત્યારે આ જગ્યાએ વિશેષપણે એક મને વસ્તુ ધ્યાનમાં આવી. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે શ્રીફળ વધેરવા માટેની આ જગ્યા છે. તો શ્રીફળ વધેરવા માટે આપણે કોઈને કોઈ રીતે કોઈ ઓજારનો ઉપયોગ કરતા હોય, એ ઓજાર મોટે ભાગે લોખંડનું હોય અથવા લોખંડનો એની અંદર ઉપયોગ થયો હોય. પરંતુ દોસ્તો, સદીઓની સદીઓ થઈ, વર્ષોના વર્ષો વયા ગયા. કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા ગળથોલિયા મારીને જતા રહ્યા. પરંતુ આ જગ્યાએ ક્યારેય પણ શ્રીફળ વધેરવા માટે કોઈ પણ રીતે લોખંડનો ઉપયોગ થતો નથી અથવા તો લોખંડના કોઈ પણ ઓજારનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપ જોઈ શકો છો, એક નાનકડી હથોડી જેવું છે કે જે સંપૂર્ણપણે કાષ્ઠ એટલે કે લાકડામાંથી બનેલ છે. અને આ જગ્યાએ સ્પેશિયલ શ્રીફળ વધેરવા માટેની એ જગ્યા છે. દોસ્તો, તો ભાણવડમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને આ જગ્યાએ આ વિશેષપણે આ વસ્તુ નજરમાં આવશે. તો આપ જોજો, આ જગ્યાએ ક્યારે પણ કોઈ પણ રીતે લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો વીર માંગડાવાળા દાદાની અને સતી શ્રી પદ્માવતી માતાની આ જે જગ્યા જે છે એ ખરેખર દુર્લભ દર્શન જેવી છે. જીવનમાં એકવાર તો જરૂર જવું જોઈએ.